સાથે જીવા મરવા માટે પ્રેમ લગ્ન કર્યા અને 1.5 વર્ષમાં જ સપના તૂટ્યા. પતિ પત્ની વતન જતા હતા અને કારે અડફેટે લીધા હતા. 20 વર્ષીય પરિણીતા 50 દિવસ મોત સામે લડી અને છેવટે કરુણ મોત થયું છે. અકસ્માતના 50 દિવસે મોત થયું હોવાની એક ઘટના સામે આવી છે. સુરતની 20 વર્ષીય પરિણીતાએ 1.5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ગત ધનતેરસના દિવસે પતિ પત્ની બાઇક પર વતન જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર પાસે કારે અડફેટે લેતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે 50 દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે મૂળ વિસાવદરની અને સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ચામુંડાનગરમાં પરિવાર સાથે તે રહેતી હતી. જિનલે 1.5 વર્ષ પહેલા હિતેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદથી સુરત ખાતે પરિવાર સાથે રહેતા હતા. દિવાળી પહેલા વતન જવા માટે પતિ પત્નીએ નિર્ણય કર્યો હતો. ગત 10મી નવેમ્બર અને ધનતેરસના દિવસે બાઇક લઈને સુરતથી વતન જવા નીકળ્યા હતા. તે દરમિયાન બંને અંકલેશ્વર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બંનેને અડફેટે લીધા હતા. જેના પગલે બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી બંનેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જિનલના બંને પગ કચડાઈ ગયા હતા, જ્યારે હિતેશને પણ બંને પગ વચ્ચે ગંભીર ઈજાઓ થઈ હતી. જિનલની છેલ્લા 50 દિવસની સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જિનલના પગના 4 ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા યુવતીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે રાત્રે યુવતીએ દમ તોડ્યો હતો. 1.5 વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કરનાર દંપતીમાંથી પત્નીનું મોત થતાં દંપતી વિખાઈ ગયું છે. યુવતીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે યુવતીના પતિની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જિનલ અને હિતેશ એક જ ગામના વતની છે. મોટી મોણપરીમાં બંને પાડોશી હતા. હિતેશ સુરત રહેતો હતો અને જિનલ મોટી મોણપરી ખાતે રહેતી હતી. જોકે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા 1.5 વર્ષ પહેલા જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. હિતેશ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હાલ હિતેશ જિનલના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યો છે.